બોટાદ શહેરમાં વિકાસના કામો વચ્ચે હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। બાંભણ રોડ વિસ્તારમાં આવેલી સુમનદીપ સોસાયટીના રહીશોએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। નવા રોડના નિર્માણ બાદ રોડની બંને બાજુ ગંદકીયુક્ત માટી નાખવામાં આવી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બોટાદ શહેરના બાંભણ રોડ વિસ્તારમાં આવેલી સુમનદીપ સોસાયટીના રહીશો તંત્રની અણઆવડતનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। વિસ્તારમાં તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડની બંને બાજુ ખુલ્લી જગ્યામાં નદીમાંથી લાવવામાં આવેલી ગંદકીયુક્ત માટી ઠાલવવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માટીમાં કચરો, કાચના ટુકડા, જૂના ગાભા અને અન્ય ગંદી સામગ્રી મિશ્રિત કરેલી છે, જેના કારણે વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાઈ રહી છે। સાથે જ બાળકો અને રાહદારીઓને કાચના ટુકડાથી ઈજા થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રોડ બનાવ્યો નવો, અહીંયા બે બાજુ એક સાઈડમાં તો એમાં ઘરવાળાએ બૂર્યો હોય, બીજી સાઈડમાં એ જે બૂરો નગરપાલિકાવાળાએ કચરો નખાયો હોય નદીનો, મલપા ગાભા છે, કાચ છે, ગંદકી થાય એવું ચોમાસું આવે, ચોમાસામાં વરસાદ થાય એની પલળે એટલે બાઈસ આવે જ તે, અને એને લઈને માણસો માંદાય પડે। શું જે બાળકો બીમાર પડવાની વાત કરો છો, તો કેવા પ્રકારની એક બાજુ ચોમાસું કેવી સ્થિતિ અત્યારે સર્જાની છે? અત્યારે આ બે કોઈ ધ્યાન જ નથી આપ્યું કામમાં। રોડ બનાવ્યો તો રોડે અત્યારે તાળા નાખી ગયા। શું કેટલો સમય થયો? હજી મહિનો નથી થયો। તો શું હવે તમારી માંગણી શું છે? માંગણી એટલે રોડ તો જે થઈ ગયો એમાં તો કંઈ કહેવાય નહીં, પણ આ જે કચરું નાખ્યું હોય એ કચરું ભરી જાય અને એના જગ્યાએ શું નાખે અને તાસ નાખી દે। જો તમે આને લઈ ક્યાં રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી હતી, પણ કોઈ આયા નથી। આવશું કંઈ। તો હવે તમારી શું માંગણી છે? આગામી દિવસોમાં જો તમારી રજૂઆત નહીં ફરો તો તમે શું કરશો? તો નગરપાલિકાએ જઈશું બધા। કેવા પ્રકારનો તમારી વિરોધ છે? વિરોધ તો કરવો પડે ને સાહેબ। તો હવે આગામી સમયમાં જો આ તમારું નિરાકરણ ન આવે તો કેટલા વિસ્તારના કેટલા લોકોને આની અસર પડે એવી છે? આ રે એ બધાને બીમાર પડે માણસો, છોકરા બીમાર પડે, છોકરા રખડતા કાટ નાખ્યા હોય, વાગે તો જ્યાં જવાનું? આગામી થોડા દિવસોમાં ચોમાસું આવશે, વરસાદ થશે। તો ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે સામાન્ય રીતે સફાઈ અને ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ તેના બદલે ગંદકીયુક્ત માટી નાખી લોકોના આરોગ્ય અને સુરક્ષા સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। રહીશોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ સહિતના જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે। આ સુમનદીપ સોસાયટીમાં રહી છીએ, નાને આ કચરો નાખી ગયા છે, કાચ ને ગાભા ને બધા નદીનો કચરો આવી નાખ્યો છે। અમારે નાના છોકરાઓ બધા હરતા ફરતા હોય, વાગ્યો હોય તો આ લઈ જાય ને અત્યારે હારી ધૂળ નાખે। અને આ રોડ જો હજુ મહિનો નથી થયો તો બધા ખાડા ભરાય છે, પાડોશીમાં બાજવાનું થાય છે, ખાડા ભરાય છે અને રોડ ફાટી ગયો છે। તકલીફને લઈને તમે ઉપર કોઈ રજૂઆત કરી છે? હા હા, તો શું કીધું? આવશું કરે છે। હજી આવ્યા નથી એમ। તમને આમાં તકલીફ અત્યારે બાળકોને કેવી તકલીફ પડે? આજે કચરો નાખ્યો એને લઈને કેવી દુર્ગંધ આવે? શું હા, અને બાઈસ આવે છે, છોકરા નાના છે, કાચ બાચ વાગ્યા હોય તો છોકરાને અમારે આ રમવાનું હોય। તો તમારી શું માંગણી છે? આ કચરો ભરી જાવ ને હારી ધૂળ નાખી દો અને હરકું કરી નાખો, હજુ મહિનો નથી થયો। સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ગંદકીયુક્ત માટીનો નિકાલ કરવામાં આવે અને તેના સ્થાને સ્વચ્છ અને યોગ્ય માટી નાખી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે। જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાલ તો વિકાસના નામે કરવામાં આવેલી કામગીરી લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે અને રહીશોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં તે આગામી સમય જ બતાવશે। હું આ સુમનદીપ સોસાયટીમાં રહું છું, માતાવાડી રોડ સુમનદીપ સોસાયટીમાં રહું છું। શું તકલીફ છે? તમે બધા અત્યારે ભેગા થયા? હા, પ્રશ્ન શું છે? આ કચરો છે ને એ નાખી ગયેલા છે, નદીની અંદરથી કચરો નાખી ગયેલા છે। આમાં બાઈસ આવે છે અથવા ગાભા છે, ઘાસ છે, છોકરાઓ અહીંયા રમતા હોય તો એને આ વાગી ગયા હોય તો એની જવાબદારી કોણ લે? એટલે અમારે આ ભલે તમ તારે 5 દી મોડું નાખે એનો કોઈ વાંધો નહીં, પણ આ કચરો લઈ જાય અને સારું નાખી જાય।
કચરો નાખી ગયા સાઈડ બોરવાનું. કઈ રીતે થાય? હા, રોડ નવો બનાવ્યો 1 મહિનો નથી થયો, પણ અત્યારે નાખી ગયા છે. પણ આ સાઈડ બોરવાનું છે, એમના 3 ફૂટ આ બાજુ મૂકવાની, 3 ફૂટ આ એકેય બાજુ બુરી નથી. આ બાજુ ઘરનાય બુરી છે અને આ બાજુ આ સરકારી ઓલા નાખી છે, નગરપાલિકાવાળા નાખી ગયેલા છે. તો તમે આને લઈને નગરપાલિકા વાળા સત્તાધીશોને ક્યાં રજૂઆત? હા, 3 વખત ફોન કરેલા, બધું ઓલું કર્યું, પણ કોઈ હજી આયા નથી. હું જવાબ હું તમને દેવામાં આવ્યો? જવાબ એ કે આવશું બસ, એવી રીતે કહે જાય છે. બીજું કાંઈ કહે તમારી શું માંગણી શું છે? આવડું આ કચરો ભરી જાય બસ, અમારે બીજું કાંઈ નહીં, કચરો ભરી જાય. અને એની જગ્યાએ શું નાખે? એની જગ્યાએ ગમે એ કાંઈક તાસ નાખે તોય વાંધો નહીં, અથવા ઈંટનો ભઠ્ઠાનો ઓલો નાખે તોય વાંધો નહીં, પણ હમણાં આવડું આ અમારું ભરી જાય આવી. નગરપાલિકા વાળા એમાં ફેરફાર નહીં કરે તો તમારી શું ગણે છે? હે તો અહીંયા આવીને ફોળી જાય, આમ આઘું નાખી જાય, પણ અહીંયા નહીં, આમ બાયસ આવે. એનું કારણ છે, બાયસ આવે ને એનું.